જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું એ વ્રત વ્રતની વિધિ, કથા તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એ વ્રતનું વ્રત પતિના લાંબા આયુષ્ય માટે તથા સંતાનની રક્ષા માટે કરવામાં આવે છે। આ વ્રતમાં 4 દેવીઓની કથા છે, જેમાં મા એ વ્રતમાં, મા જીવ્રતમાં, મા જયામાં તથા મા વિજયામાંનો સમાવેશ થાય છે। એ વ્રતમાંનું વ્રત અષાઢ વદ 13થી શરૂ થઈ અમાસે પૂરું થાય છે તથા જીવ્રતમાંના વ્રતને દિવાસાનું વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। એ વ્રતમાંનું વ્રત લગ્ન પછી ના પહેલા વર્ષથી શરૂ કરવામાં આવે છે। આ વ્રત અષાઢ વદ 13થી શરૂ થાય છે અને અમાસે વ્રત પૂરું થાય છે। આ વ્રતમાં 2 દિવસ અને 1 રાતનું જાગરણ કરવામાં આવે છે। સવારે સ્નાન કરી પાણિયારે એ વ્રત અને જીવ્રતમાંનું નામ લઈને ઘીનો દીવો કરવો, પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી। વ્રતના દિવસે અન્ન ન લેવું જોઈએ, ફક્ત ફળ જ ખાવા જોઈએ તથા રાત્રે જાગરણ કરવું અને માના ભજન કીર્તન કરવા। આ વ્રત 5 વર્ષનું હોય છે। 5 વર્ષે ઉજવણું કરવામાં આવે છે। ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને ગોરણી કરવામાં આવે છે તથા તેમને સૌભાગ્યના ચિહ્ન સમાન વસ્તુઓ પણ આપવામાં આવે છે। આ વ્રત કરવાથી એ વ્રતમાં પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાથી વ્રત કરનારની મનોકામનાઓ પૂર્ણ કરે છે। એ વ્રતમાંના વ્રતમાં મંદિરે જઈ ષોડોપચાર પૂજા કરવામાં આવે છે તથા આ વ્રતમાં ઝવેરાની પૂજા પણ કરવામાં આવે છે, કેમ કે ઝવેરા એ માતા પાર્વતીજીનું જ સ્વરૂપ છે। અને જીવ્રતમાંનું વ્રત દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે। જીવ્રતમાંનું વ્રત સંતાનની રક્ષા માટે કરવામાં આવે છે। આ વ્રત 1 જ દિવસનું હોય છે તથા આખી રાત જાગરણ કરવું જોઈએ। જો આખી રાત જાગરણ ન થઈ શકે તો રાતના 12 વાગ્યા સુધી જાગવું જોઈએ, માના ભજન કીર્તન કરવા જોઈએ। તો આ હતી આ વ્રતની વિધિ। હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ। ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું। તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો। એક પ્રખર જ્યોતિષે આ પુત્રનું એવું ભવિષ્ય ભાખેલ કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરશે। આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી, પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારીને આ વાત ભૂલી ગયા। ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો। એ યુવાન થયો ત્યારે વૈરાગ્યનગરમાં તેની સગાઈ થઈ। થોડા સમયે એના લગ્ન થયા। એની પત્નીનું નામ શ્રદ્ધા હતું। લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડા તૂર થઈને તૂટી પડ્યા। જાનૈયા જીવ બચાવવા આડા અવળા થઈ ગયા। ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેડ તમાણા પાણી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો। પડશાળમાં પગ મૂકતા જ એક તાપી ત્યાગરાજને દંશ દેતા તે તત્કાળ મરણને ચરણ થયો। શ્રદ્ધા પતિના શબનું માથું ખોળામાં લઈ કારમો વિલાપ કરવા લાગી। મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા। આ મંદિર એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંનું હતું। ચારેય દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળી હતી। મધરાતે એ વ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈ સાદ દીધો, મારા મંદિરમાં હોય એ બહાર આવે, નહીંતર શ્રાપ દઉં છું। શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણા ખોલ્યા। બારણા ખોલતા જ એની આંખો અંજાઈ ગઈ। તરત એ માના પગમાં ઢળી પડી અને બોલી, દયા કરો માં, દયા કરો। એ વ્રતમાં એ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીઠો
તરત જ એ બોલ્યા, હે અબળા, હું એ વ્રતમાં છું, તું કોણ છે અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે માં. આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું. વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા. પડશાળમાં જ સાપે મારા પતિને દંશ દીધો અને પળમાં પ્રાણ પહર્યા. હે દયાળી, મારો ચાંદલો અખંડ રાખો. એ વ્રતમાં બોલ્યા, હું કહું એમ કરે તો તારા પતિને સજીવન કરું. માં, મારો સુહાગ સજીવન થતો હોય તો મારો પ્રાણ પણ આપવા તૈયાર છું. શ્રદ્ધા બોલી. એ વ્રતમાં હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો. ત્યાગરાજે પડખું ફેરવ્યું પણ ત્યાં તો એ વ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી. મધરાત પર એક ઘડી વીતી ત્યાં તો જીવ્રતમાં આવ્યા. બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણા ખોલ, નહીતર બાળીને ભસ્મ કરું છું. આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી. એની કરુણ કથની સાંભળતા જ જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું. શ્રદ્ધાએ વચન આપ્યું. ત્યાગરાજ થોડો તડમડીને શાંત થઈ ગયો અને જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા. શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી. પતિના શરીરમાં ગરમી આવી હતી પણ જીવ નહોતો આવ્યો. શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી. રાતના ત્રીજા પ્રહરે જયામાં આવ્યા. શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી. તો જયામાએ પણ એની પાસેથી વચન લીધું. ત્યાગરાજ જરા સળવળીને શાંત થઈ ગયો અને જયામાં પણ અલોપ થઈ ગયા. શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો. ચોથા પ્રહરે વિદ્યામાં આવ્યા. શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી. ત્યારે વિદ્યામાએ પ્રથમ વચન લીધું, પછી એના પતિ પર હાથ ફેરવ્યો. થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મરડીને બેઠો થઈ ગયો. પતિ પત્ની માના ચરણમાં ઢળી પડ્યા. માં થોડી વારે અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી. ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીના પ્રતાપે એ સજીવન થયો હતો. સવાર થતાં ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો. એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત જ ગામમાં ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા. શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી. દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો. એ જાણી માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો. વાજતે ગાજતે વહુ દીકરાને ઘેર લઈ ગયા. સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો દેખાયા. 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો. ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પડા વહેંચ્યા. હવે વાત એમ બની કે રાતના પ્રથમ પહરે એ વ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, હું એ વ્રતમાં છું. તે મને વચન આપ્યું હતું. હું તારો પુત્ર લેવા આવી છું. શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે એ વચને બંધાઈ હતી. સવાર પડતા જ્ઞાનવતીએ આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે. એ તો ગભરાઈ ગઈ. શ્રદ્ધાએ સાચી વાત કહી પણ જ્ઞાનવતીના ગળે વાત ન ઉતરી. એણે તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી કે મારી વહુ તો ડાકણ છે, મારા પોતરાને પરખી ગઈ, ઉપરથી દેવીનું બહાનું કાઢે છે. થોડા દિવસ વીત્યા. ત્યાં શ્રદ્ધાને ફરી દિવસ રહ્યા. પૂરામાં તે દીકરો જન્મ્યો. એ દીકરો જીવ્રતમાં લઈ ગયા. જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહી ફરી આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું કે હવે તો હું જ ચોકી કરીશ. સમય જતાં શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો. જ્ઞાનવતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે. જયામાએ ધારણા મૂક્યા તો બધા જ ઊંઘી ગયા અને જયામાં દીકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જોવી તો દીકરો ન મળે. એ તો સંતાપ કરવા લાગી પણ કંઈ ન વળ્યું. ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યો. રાજા પણ આ વાતનો
કાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યો. ચોથા પ્રહરી વિદ્યામાં આવ્યા. ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયો. માએ શ્રદ્ધા પાસેથી દીકરો માગ્યો. શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી, હે માં, બોલે બંધાઈ છું તેથી ના નથી પાડી શકતી. 4 દીકરા દઈ દીધા, પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી. આખું ગામ મને ચૂડેલ ને ડાકણ કહે છે. 8મી વેળાએ વહારે આવજો માં. વિદ્યામાં દીકરાને લઈને ચાલ્યા ગયા. સવારે જોયું તો દીકરો ન મળે. હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે બહુ જ ડાકણ છે અને દીકરાને પરખી જાય છે. 5મી વખતે શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો. સવારે જ્ઞાનવતી જોઈએ છે તો દીકરી રમે છે. જ્ઞાનવતીને શાંતિ થઈ, પણ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મોં મચોડ્યું. 1.25 મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજન થાળ લઈ મંદિરે ગઈ. ચારેય માતાનું નામ લઈને 4 દીવા કર્યા અને વિનંતી કરી કે હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોરણીઓ થઈને મારે ઘેર ગમે તે સ્વરૂપે જમવા આવજો. સાંજે 4 દેવીઓ રૂપ બદલીને જમવા આવી. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવા વાળા 4 ભાઈ જન્મ્યા હતા. એ મેં વચનને ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? 4 દેવીઓએ એ જ ક્ષણે અદ્રશ્ય રીતે 4 દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા. પછી આશીર્વાદ આપીને 4 દેવી અંતર્ધ્યાન થયા. શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી. 4 છોકરાને જોતા જ્ઞાનવતીના આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો અહોભાવ વધી ગયો. સાસુએ રડતા રડતા વહુને ક્ષમા માંગી. આ વાતની ગામમાં ખબર પડતા જ સૌ શ્રદ્ધાની વાહવાહ કરવા લાગ્યા. ઘેર ઘેર 4 દેવીના ગુણગાન ગવાવા લાગ્યા અને સઘળી સ્ત્રીઓ એવ્રત વ્રત કરવા લાગી. આ 4 દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી તેવી સૌને ફળજો. જય માં એવ્રતમાં, જય માં વિદ્યામાં, જય માં જીવ્રતમાં, જય માં જયામાં. તો મિત્રો, આ હતી એવ્રત જીવ્રત વ્રતની કથા, વિધિ તથા મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.